નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કેતન જોશીએ ચાર્જ સંભાળ્યો છે. થોડા દિવસ અગાઉ સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિની બદલી પાટણ ખાતે કરવામાં આવી હતી. હસમુખ પ્રજાપતિની જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કેતન જોશીની નિમણૂક કરવામાં આવી હતી. કેતન જોશીએ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી પોતે ગાડી ચલાવી પાલિકાની કચેરીએ આવ્યા હતા. આજરોજ વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ હસ્તગત કર્યો છે. માનનીય કમિશનર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ જે કંઈ વડોદરા શહેરના વિકાસ માટે જે પ્રવૃત્તિ થતી હશે તેની અગ્રતા જાણી અને ચૂંટાયેલી 5 જોડે સંકલનમાં રહી અને વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તે માટેની કાર્યવાહી કરવામાં આવશે. અન્ય શહેરના અનુભવ વડોદરામાં શું સામાન્ય રીતે મેં ખાસ કરીને પંચાયત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કામ કરેલ છે, એટલે અર્બન ડેવલપમેન્ટ નવો વિષય છે. પરંતુ નવસારીમાં છેલ્લા 3.5 વર્ષથી નવસારી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના CA તરીકે પણ મેં કામગીરી કરી હોય. એમની શહેરી વિકાસ માટેની જે કાંઈ લોકોને વધુ સુવિધા મળી શકે અને સરળતાથી મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની ધ્યાન લઈ ને લોકોને વધુ સારી સેવા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. કેમેરામેન નવનીત પરવીન સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.